ગુજરાત સરકારના નિર્દેશન મુજબ આજરોજ એક ઉચ્ચ કક્ષાની મીટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં આવતીકાલે તારીખ 7/5/2025ના રોજ જામનગર જિલ્લામાં આપણો વ્યૂહાત્મક સરહદી જિલ્લો છે અને સંરક્ષણની રીતે પણ ખૂબ અગત્યતા ધરાવતો જિલ્લો છે. એમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. આવતીકાલે સાંજે 4 કલાકે જામનગર જિલ્લાના વ્યૂહાત્મક લોકેશન્સ ઉપર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. સાંજે 4 કલાકે એક સાયરન વાગશે, ત્યારબાદ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે 8 કલાકે તમામ નગરજનોને, સમગ્ર જામનગર જિલ્લાના નગરજનોને બ્લેકઆઉટ કરવા માટેની પણ અપીલ કરવામાં આવે છે. રાત્રે 8 કલાકથી રાત્રે 8 કલાક અને 30 મિનિટ સુધી, એટલે કે કુલ 30 મિનિટના સમયગાળા માટે તમામ નગરજનોને પોતાના રહેઠાણ, પોતાના ઔદ્યોગિક અને પોતાના વાણિજ્યના ક્ષેત્રોમાં લાઇટનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તમામ હોસ્પિટલો અને તમામ જે આયુર્વેદને લગતા અને મેડિકલને લગતા તમામ હોસ્પિટલો પોતાનું કામકાજ ચાલુ રાખશે.